નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો મિત્રો ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો। આજ તારીખ 1/12/2025 એટલે કે મિત્રો ડિસેમ્બરનો મહિનો શરૂ થઈ ગયો છે। હવે વાર થયો સોમવાર, તો સોમવારના દિવસે અગત્યની માહિતી લઈને આવ્યો છું। તો મિત્રો ચૂંટણી પંચનો ઐતિહાસિક નિર્ણય એસઆઈઆરના વિવાદ વચ્ચે બીએલઓ પર મોટી જાહેરાત કરવામાં આવી છે। શું હવે આંગણવાડી બહેનો પગાર પણ વધશે? જો તમે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છો, તમારા માટે પણ અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો। વિડીયો શરૂ કરે ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો। તમને અમારા ચેનલ પર અને ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે। બીએલઓ માટે પણ જે અગત્યની જાહેરાત કરી છે। તો શું મિત્રો હવે આંગણવાડીની પણ જાહેરાત આવી શકે છે? તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। ચાલો જાણીએ વિગતવાર માહિતી। વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લેજો મિત્રો। નમસ્કાર મિત્રો, આજની સૌથી મોટી અને ચર્ચાનો વિષય બની ગયેલી ખબર સાથે અમે હાજર છીએ મિત્રો। ચૂંટણી પંચે એસઆઈઆર વિવાદ વચ્ચે એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે જેના કારણે દેશભરના લાખો બીએલઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે, પણ સાથે સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે મિત્રો। શું હવે આંગણવાડી બહેનો પગાર પણ વધશે? પ્રશ્ન કારણ વગર નથી। બંને બીએલઓ અને આંગણવાડી બહેનો સરકારી કામગીરીમાં મેદાન પર કામ કરતી સૌથી મહત્ત્વની ફોર્સ છે અને બંનેના પગાર પ્રશ્ન વર્ષોથી ઉઠતો આવ્યો છે મિત્રો। તો ચાલો આપણે જાણીએ જે શું ચૂંટણી પંચનો મોટો દાવેદાર છે। એસઆઈઆર વિવાદ શું હતો? બીએલઓ પગાર પર શું અસર થશે? ત્યારબાદ મિત્રો જોઈ લઈએ આપણે સંપૂર્ણ વાત કરવાના છે, તો એન્ડ સુધી બનાવી લેજો મિત્રો। ચૂંટણી પંચનો મોટો નિર્ણય હતો કે એસઆઈઆર વિવાદ શું હતો, બીએલઓ પગાર શું અસર થશે, અને હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આંગણવાડી બહેનો શું લાભ થશે મિત્રો। તો સૌથી પહેલાં સમજીએ એસઆઈઆર વિવાદ। આ વિવાદ દેશભરનું વાતાવરણ ગરમ કરી દીધું હતું। એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, જેમાં ચૂંટણી પ્રક્રિયા, મતદાન યાદી, બીએલઓની જવાબદારી તેમના પાસે હોય છે। તેમની પાસે પૂરતી સુવિધાઓ નથી મિત્રો। બીએલઓ પાસે ફિલ્ડમાં દોડધામ છે, જવાબદારીનો ભાર છે, પણ પગાર ખૂબ જ ઓછો છે, અને સરકાર, ચૂંટણી પંચ બંને પર દબાણ વધતું ગયું કે બીએલઓની વેતન રચના સુધારવી જોઈએ। તો ત્યારબાદ ચૂંટણી પંચે બીએલઓની લાંબી પીડા અને ફરિયાદ અને ભેદાઓની હકીકતો ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લીધો છે। બીએલઓ માટે માનવ વેતનમાં હોનોરિયમ અંગે નવી નીતિ તૈયાર કરી। ફિલ્ડમાં રિસ્ક કવર સાથે વધારે ભથ્થા પર ચર્ચા થઈ ગઈ છે। બીએલઓ તાલીમ, ડિજિટલ કામ અને આધારિત રિપોર્ટિંગ માટે વધારે ચૂકવણી મોડલ બનાવશે। રાજ્યમાં સ્પષ્ટ સૂચના અને બીએલઓ યોગ્ય વેતન આપવા કાયદાકીય ફરજ જેવી ગણાશે। આ નિર્ણય પછી દેશોમાં બીએલઓ આનંદ, કારણ કે પહેલીવાર ચૂંટણી પછી તેમની પાસેથી સત્તાવાર માહિતી માગી છે મિત્રો। તો હવે મોટો સવાલ એ છે કે આંગણવાડી બહેનો પર પગાર વધશે? મિત્રો, આ સમાચાર વચ્ચે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો એ છે કે બીએલઓ પર પગાર વધે તો આંગણવાડી બહેનોને શું? આંગણવાડી બહેનો વર્ષોથી સરકારની બાળક વિકાસ યોજના, પોષણ યુક્તમાં બહેનો સેવા રેકોર્ડ રાખી સર્વે સારા અભિયાન, અન્ય કહી શકાય તેટલું વધુ કામ કર્યું છે। આમ પગાર માત્ર માનવ વેતન વધારે 8,000 કે 12,000 વચ્ચે હોઈ શકે છે। સહાયકો તો હજુ પણ 3,000 5,000 પર છે મિત્રો। ત્યારે ચૂંટણી પંચનો નિર્ણય એક મોટો બાબત બહાર આવી છે। સરકાર ફિલ્ડ વર્કમાં જે વર્ગ પર કામનો ભાર વધુ છે તેમના વેતનમાં સુધારો કરવો જ પડશે મિત્રો। ત્યારબાદ એ પણ જોઈ લે જે સુધારો કરવો પડશે। ત્યારબાદ બીજી માહિતી છે કે એનો અર્થ એ થાય છે કે જ્યારે બીએલઓ વધારાનું માનવ વેતન મળશે ત્યારે આંગણવાડી બહેનો કેસ પણ વધુ મજબૂત બની જશે। એના કારણે બંને વર્ગ છે તે બંને વર્ગ માનવ વેતન વધારવું જોઈએ। બંને મેદાન સારી કામ કરી રહી છે। બંને સરકાર રેકોર્ડ ડિજિટલ રિપોર્ટિંગ કરે છે। આંગણવાડી બહેનનું કામ પર ચૂંટણી લેવામાં આવે છે, જેથી તેમની ભૂમિકા બીએલઓ જેવી જ મહત્વ છે। હાઈકોર્ટે આંગણવાડી વેતન મુદ્દે ચાલુ કેસ ચૂંટણી પંચના નિર્ણય કોર્ટ પણ વેતન સુધારો તરફ જોઈ શકે છે મિત્રો। ત્યારબાદ સંઘર્ષ શું છે મિત્રો? બંને સંઘર્ષ મિત્રો તમે જણાવી દઈએ કે આંગણવાડી બહેનો પણ પોતાના હક માટે વર્ષોથી રેલી, ધરણા અને મોરચા કરી રહી છે। તેના મુખ્ય મુદ્દા એ છે ઓછું વેતન, અતિરિક્ત કામ, નવા પોષણ ટ્રેકર, વધારો ભાર, ન્યૂનતમ વેતન માગણી, પેન્શન ભથ્થા, પ્રમોશન। ત્યારબાદ મિત્રો ચૂંટણી પંચનો બીએલઓ પર સૌથી નિર્ણય હવે તેમની માગણી વધુ મજબૂત બનાવશે, કારણ કે સરકાર જો બીએલઓ માટે પગાર વધારે નીતિ બનાવી શકે છે, આંગણવાડી માટે કેમ નહીં? તો મિત્રો
આવતા આ મહિને જ ડિસેમ્બર મહિના માટે ખૂબ જ સારા સમાચાર આવી શકે છે મિત્રો. આંગણવાડી બહેનો માટે ચૂંટણી પંચ નિર્ણય પછી અનેક શક્યતા મજબૂત થઈ છે. રાજ્ય સરકાર માટે મહત્વ અપડેટ છે. આવનાર બજેટમાં આંગણવાડી બહેનો ખાસ પેકેજ આવી શકે છે. માનવ વેતન 2035 વધારે શક્ય છે. ખાસ ભથ્થા, મોંઘવારી ભથ્થો, વીમો મળી શકે છે. લાંબા ગાળાના ન્યૂનતમ વેતન અથવા સ્થાયીકરણ અંગે ચર્ચા ફરી ઝડપથી આગળ વધી શકે છે. તો મિત્રો, આંગણવાડી તેડાગર બહેનો માટે આ ડિસેમ્બર મહિને ખૂબ જ સારા સમાચાર આવી શકે છે. તેમના પગારમાં કેટલો વધારો થશે એ નક્કી નથી, પણ વધારો 100% થવાનો છે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ મિત્રો.